લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર સુરસાગર ડેરીમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 10,000થી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પિત કરી. સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે નવા સહકાર મંત્રાલયની સ્થાપના કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં 1573 મંડળીઓને પેક્સના માધ્યમથી જોડવામાં આવી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી, પ્રમાણપત્ર અને માઇક્રો એટીએમનું વિતરણ કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે 10,000થી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળી, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ શ્રેણીમાં સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા અને સહકારથી સમૃદ્ધિ તરફના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નવા સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આજે સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે 10,000થી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પિત કરી છે. જિલ્લામાં સહકારી ક્ષેત્રની પ્રગતિ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં 1573 મંડળીઓને પેક્સના માધ્યમથી જોડવામાં આવી છે. 71 મંડળીઓને પેક્સના માધ્યમથી કોમન સર્વિસ સેન્ટરની રચના કરી છે, જેમાં 17 જેટલી ઓનલાઈન સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી, પ્રમાણપત્ર અને માઇક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વ લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમમાં સુરસાગર ડેરી ચેરમેન નરેશભાઈ મારુ, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન હરદેવસિંહ પરમાર, ખેતી અને જમીન વિકાસ બેંક ચેરમેન મંગળસિંહ પરમાર, પૂર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ, સુરસાગર ડેરી એમડી ગુરદીત પ્યારાસિંહ સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.